અત્યારે તમને ઘણા બધા લોકો તમારા ચાહકો છે, ઘણા બધા લોકો તમને ફોલો કરે છે, ઘણા બધા લોકો તમને સપોર્ટ કરે છે. તો એમાં ઘણા લોકો એવા પણ હશે કે જે તમારાથી નફરત કરતા હશે, કે ઘણા બધા લોકો તમારા દુશ્મન હશે. તો એવા તમારા દુશ્મન વિશે તમે શું કહેવા માંગો? બળતરા કરતા હોય, મારા નામની અફવાઓ ફેલાવતા હોય, ગમે કરતા હોય, ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો, હું આગળ વધી શકું એનાથી. તમારી સાથે કાયમની માટે તમારા દરેક કાર્યક્રમોમાં, તમારા દરેક ઇવેન્ટ્સમાં, તમારી જોડે દરેક જગ્યાએ તમારા ભાઈ જો તમારી સાથે હોય છે, તો તમારે જીવનમાં બોયફ્રેન્ડ નામની કોઈ ઘટના છે ખરી? નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અને આપણો શો નવી વાતો નીરવ સાથે પોડકાસ્ટમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજના આપણા એપિસોડમાં મુખ્ય મહેમાન રહ્યા છે ભૂરીબેન, કે જે પોતે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે. તો આપણે ભૂરીબેનના જીવન વિશે અને એમના વિશે ઘણી બધી વાતો જાણવાની છે. તો આવો મળીએ ભૂરીબેન. પહેલા તો ભૂરીબેન જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં. આજે અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને તમારા ચાહકો તમારા વિશે ઘણું બધું જાણવા માટે આતુર છે. તો આપણે તમારા ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરીશું. હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ભૂરી. હું રહું છું નિકોલમાં અને હું 3 થી 4 વર્ષથી આ સોશિયલ મીડિયાની લાઈન ઉપર છું. ભૂરીબેન, સોશિયલ મીડિયાની ફિલ્ડમાં આવવા માટે તમારે કેવી રીતે આવવાનું થયું? કેવી રીતે? એટલા હું મસ્તી કરતા એમાં 2-3 ફ્રેન્ડો હતી કે એવું વિડીયોઝ ને એવું બનાવતી હતી. એવી તો હું જ્યારે બહુ નાની હતી, 16-17 વર્ષની, ત્યારે તો બધી ફ્રેન્ડો બધી રીલ્સો બનાવતી હતી. તો મને કઈ ચાલ ને આપણે તું રીલ્સ બનાવીને રખડા કરીએ. તો હું મસ્તી કરતી રીલ્સો બનાવતી હતી. અને હું 4-5 રીલ્સ બનાવી, મતલબ કે વિડીયોઝ બનાવ્યા, કેમ કે આ બધું મોઢા ઉપર રીલ્સ જ આવી ગયું છે. વિડીયોઝ બનાવ્યા તે એ સમયમાં, આજથી 4-5 વર્ષ પહેલાની વાત છે. બનાવ્યા ને પછી મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો ને મેં ઘરે વાત કરી. મેં કીધું મમ્મી મારે વિડીયોઝ બનાવવા છે. તો મમ્મી કહે શું એવા વિડીયોઝ બનાવવાના, શાંતિ બેઠને કઈ સારું લાગે એ બધું. અને એને મને ના પાડી દીધી. અને હું જીદ્દી, મારે બનાવવું એટલે બનાવવું, જે કરવું એ કરવું. એટલે મમ્મીના ફોનમાં મેં એ એપ્લિકેશન ડાઉનલોડ કરી, ટિકટોક, ને બનાવી દીધી આઈડી ભૂરી 3 નિકનેમથી આઈડી બનાવી દીધી. અને 2-3 વિડીયો બનાવીને કોમેડી આમ ને તેમ ને સોંગ ઉપર બનાવી દીધું. અને સારા એવો વ્યુઅર્સ આવ્યા. મસ્તી કરતા બનાવતા હતા. એવું હતું. નાના હતા ત્યારે તો ખબર જ ના પડતી. સોશિયલ મીડિયાની અંદર જ્યારે ટિકટોકનો એક એવો સુવર્ણ કાળ હતો કે જેમાં રાતોરાત લોકો સેલિબ્રિટી બની જતા હતા, કારણ કે એમાં ઘણા બધા વ્યુઅર્સ ને ઘણા બધા ફોલોઅર્સ ને ઘણા બધા લોકોનો રિસ્પોન્સ મળતો હતો. તો ટિકટોકની અંદર તમારા કેટલા ફોલોઅર્સ છે? 1.2 મિલિયન. 1.2 મિલિયન કે 1.2 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવા માટે બહુ જ બધો સમય આપવો પડતો છે, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તો ટિકટોકમાં તમે એવો કેટલો સમય આપ્યો હતો જ્યારે તમારા આટલા બધા ફોલોઅર્સ થયા? કમસે કમ 1 થી 1.5 વર્ષ. આ પાક્કું 1.5 વર્ષ તો પાક્કું. હવે 1 થી 1.5 વર્ષ સુધી તમે કન્ટિન્યુ મહેનત કરી, 1.2 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચ્યા, અને પછી કઈ ઘટના એવી બની કે રાતોરાત ટિકટોક બંધ થઈ ગયું. તો ત્યારે તમારા હાવભાવ અને ત્યારે તમારી ફિલિંગ કેવી હતી? ફિલિંગ તો ના તો ને, તો બહુ હટ ફિલિંગ થયું હતું. કેમ કે કોઈ વસ્તુ રાત દિવસ આપણી હારે, કેમ કે એ આપણે એમ જ સમજતા હતા કે નહીં અમારું ડેલીનું રૂટીન. અને એ જ વસ્તુ આપણે ગમે વસ્તુ હોય, માણસ હોય કે એ ગમે એ વસ્તુની આદત થઈ જાય, અને એ આપણું ડેલીનું રૂટીન થઈ ગયું હતું. ને અચાનક છૂટી જાય તો કેવી ફિલિંગ થાય? હર્ટ ફિલિંગ, બહુ હર્ટ ફિલિંગ થઈ ગઈ. સખત 2 દિવસ સુધી ખાધું નહીં, રોઈ, પાણી બી ના પીધું. એક તો વિચાર કર, પાણી પણ નહીં. અને જ્યારે ટિકટોક બંધ થયું અને એના થોડા સમય બાદ ઇન્સ્ટાગ્રામ આવ્યું. ઇન્સ્ટાગ્રામ તો ઘણા સમયથી ચાલુ જ હતું, પણ એમાં એક નવું ફીચર લોન્ચ થયું રીલ્સ નામનું, કે જેનાથી લોકો બધા ટિકટોકની પબ્લિક ઇન્સ્ટાગ્રામ તરફ ખેંચાઈ રહી હતી. તો ઇન્સ્ટાગ્રામની શરૂઆત તમે ક્યારથી કરી હતી? ઇન્સ્ટાગ્રામની શરૂઆત તો અત્યારના સમયથી કરી ને તો 4-5 વર્ષ. હવે 4-5 વર્ષથી તમે ઇન્સ્ટાગ્રામની અંદર કાર્યરત છો. તો અત્યારે તમારા કેટલા ફોલોઅર્સ? 7,85,000. 7,85,000 લોકો તમને ઓળખે છે, અને 7,85,000 તમારા ફોલોઅર્સ છે. ત્યારે આટલી સફળતા સુધી પહોંચવા માટે તમારે કેવી રીતની મહેનત કરવી પડી છે?
મહેનત તો સમજો ને બહુ કરી છે, બહુ એટલે બહુ ખાસી મહેનત. પૂરે આખો દિવસ એક્ટિવ રહેવું પડ્યું. અને હું પહેલા બહુ એક્ટિવ રહેતી, ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાવું, રાત્રે 12 1 વાગે સુધી એક્ટિવ રહેતી. કેમ કે જે ફ્રેન્ડ લોકો હોય એને જવાબ આપવા, કેમ કે હું જવાબ ના આપું તો એમ કહે કે એટલા ફોલોવર્સ થઈ ગયા અમારા લીધે, પછી તમે જવાબ બી ના આપો એટલે પછી થોડુંક એ લોકો બી આપણને કહેવાના જ ને. એટલે હું બહુ ટાઈમ આપ્યો છે ઇન્સ્ટાગ્રામમાં. અત્યારે તમારા 7,85,000 ફોલોવર્સ છે અને અત્યારે ઘણા લોકો એવા પણ છે કે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે ફોલોવર્સ મેળવવા માટે કે ફેમસ થવા માટે. તો એવા નવા ઇન્ફ્લુએન્સરોને તમે શું કહેવા માંગશો, શું ટિપ્સ આપશો કે જેનાથી એમને ફોલોવર્સ મેળવવામાં અને ફેમસ થવામાં સરળતાની કોઈ એવા આઈડિયા મળે? હું તો પહેલા જો એટલું જ કહું છું કે જે કરો એ મહેનતથી કરો. કેમ કે અત્યારે એવું બી એપ્લિકેશન આવી છે કે ફોલોવર્સ ફેક વધારે દો, વ્યૂઝ ને સ્ટોરી વ્યૂઝ ને એવું. પણ હું એટલું જ કહું છું કે જે કરો એ મહેનતથી કરો અને ફોકસ દો, એને ટાઈમ દો. એમ મતલબ કે કેમ એક નાનું છોકરું હોય એવી રીતે એને બધી રીતે સાચવો. ટાઈમ દો, એને એક્ટિવ રહો, જવાબ આપવો, સ્ટોરી નાખવી, કયા માણસને કઈ રીતે જવાબ આપવો, રીલ્સ બનાવી, એવું બધું બધી રીતે ધ્યાન આપો. કન્ટિન્યુ એક્ટિવ પબ્લિક સાથે જોડાયેલા રહેવાથી સફળતાના પંથ સુધી પહોંચી શકાય છે. તો જ્યારે તમે શરૂઆતના દિવસોમાં આ ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી, અત્યારે તો નોર્મલી કોઈ પણ વ્યક્તિને પ્રમોશન કરાવવું હોય તો તમારો સંપર્ક કરતા હોય છે, તમારી કોઈ એડ તમારે પેજ પર કરાવી હોય તો તમારો લોકો સંપર્ક કરતા હોય છે. જ્યારે તમે મહેનત કરી રહ્યા હતા ઇન્સ્ટાગ્રામની અંદર, તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમે કોઈનો આવો સપોર્ટ લીધો હતો કે તમે મારી સ્ટોરી મૂકવા દો, તમે મને સપોર્ટ કરો જેથી મારા ફોલોઅર્સ વધે? હું જેની સાથે ટિકટોકમાં 3-4 વિડીયો બનાવ્યા હતા ને, એ જ છોકરીએ 2-3 ફ્રેન્ડોએ મારી સ્ટોરી નાખી હતી. મેં કીધું નતું પણ અમે જેવું ચાલુ કર્યું ને એવું એ લોકોએ સ્ટોરી નાખી દીધી. કેમ કે જે બેસ્ટ ફ્રેન્ડ હોય એને તો બધી ખબર પડી જાય કીધા વગર. તો એને નાખી હતી. પછી મારો સગો ભાઈ છે, એ બહુ ખાસા ટાઈમથી ઇન્સ્ટા વાપરતો, એને બી નાખી હતી. દરેક લોકોના પરિવારમાં એવું બનતું હોય છે કે સોશિયલ મીડિયાની અંદર કોઈ કામ કરતું હોય, એટલે માની લો કે તમે ઇન્ફ્લુએન્સર છો એટલે તમારે તમારા ફોટોગ્રાફ્સ કે તમારા વિડીયોગ્રાફ્સ, તમારી રીલ્સ એ પબ્લિકની વચ્ચે મૂકવાની હોય છે. અને ઘણા બધા પરિવાર આ એલાઉ ના પણ કરે. ઘણા લોકો પરિવારમાંથી આ પરમિશન નથી પણ મળતી હોતી. તો તમારા પરિવારનો સપોર્ટ કેવો હતો આ લાઈનમાં આવવા માટે? પહેલા તો ઘરના ફેમિલીના ના પાડતા કે આવું બધું સારું ના લાગે, કે આ ટિકટોકમાં તું મસ્તી કરતી, નાની હતી એ વસ્તુ અલગ છે, નાનામાં નાનપણમાં જ. પણ પછી નો સારું લાગે તો મેં બહુ સમજાવ્યા. પછી મારા ભાઈએ એ લોકોને બહુ સમજાવ્યું, મમ્મી લોકોએ બહુ સમજાવ્યું, બહુ ખાસા સમજાવ્યું. પછી એ લોકોએ પરમિશન આપી કે તું બનાવ, તું કર, પણ હા ધ્યાનથી બધું. જ્યારે તમે તમારા પરિવારને સમજાવી રહ્યા હતા કે જ્યારે પરિવારની પરમિશન નથી, ત્યારે પરિવારને તમને પહેલા તો ના પાડતા હશે. હવે જ્યારે તમને ઇન્સ્ટાગ્રામ થી કે લોકોના પ્રમોશન કરીને તમે સારી એવી ઇન્કમ મેળવી રહ્યા છો અને સારી સફળતાના લેવલ પર પહોંચ્યા છો, ત્યારે તમારા પરિવારનો સપોર્ટ કેવો છે? અત્યારે તો હું એક વસ્તુ કહું ને કે હું એક રીલ્સ ના મૂકું ને એ ટાઈમ ઉપર તો મારા પપ્પા પૂછે, મારી મમ્મી પૂછે, 3-4 વખત પૂછે, રીલ્સ મૂકી, અપલોડ કરી, વિડીયો મૂક્યો તે તાર વિડીયો બનાવવા નથી જાવ? 3-4 વખત પૂછે કે જવાનું છે, ટાઈમ કાઢી ના જતી રહે. તમને પૂરી દુનિયા તો પ્રેમ કરે છે, પણ તમારા પરિવાર લોકોમાં તમને સૌથી વધારે પ્રેમ કરતા હોય કે તમારા પરિવાર સાથેના તમારા સંબંધો કેવા છે? સંબંધો બહુ એટલે બહુ, આ ઘર છે એટલે મમ્મી મીઠા ઝઘડા. કેમ કે મને છે ને અમારી મમ્મી સાથે ઝઘડો કર્યા વગર મારો દિવસ ના ઉગે એમ. અને પ્રેમની તો વાત જ ના કરો ને, તે દુનિયામાં સૌથી લવ કરતી હોય ને તો હું મારા મમ્મી પપ્પા. હવે તમે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ કે કોઈ ઇવેન્ટ્સમાં તમે જતા હો છો કે જ્યારે પણ તમે ક્યાંય બહાર જતા હો છો તો તમારી સાથે કોણ આવતું હોય? મારી સાથે બસ સમજો ને ખંભો કયો કે જરૂરી વસ્તુ, મારો એક નાનો ભાઈ છે એ જ મારી સાથે હોય. તમારી સાથે કાયમની માટે તમારા દરેક કાર્યક્રમોમાં, તમારા દરેક ઇવેન્ટ્સમાં, તમારી જોડે દરેક જગ્યાએ તમારા ભાઈ જો તમારી સાથે હોય છે તો તમારે જીવનમાં બોયફ્રેન્ડ નામની કોઈ ઘટના છે ખરી? ના બાપાના બોયફ્રેન્ડ ને જરૂર જ શું કહેવાય. ઈ કોણ એવા લવ બહુ ના ચક્કરમાં પડે ને રોવું ને
હું મારા ફ્યુચરની આમ ધ્યાન ના આપું, મારો ભાઈ છે મારી સાથે, તો મારે બોયફ્રેન્ડની જરૂરત શું? મને પ્રેમ જ તે લવ શબ્દ જ તે મારા ઘરમાંથી મને મળતો હોય તો પછી મારે બોયફ્રેન્ડ બનાવવાની જરૂરત છે. તો હવે અત્યારે 7,85,000 ફોલોવર્સ છે, તો હવે આગળ જીવનમાં તમારા શું ગોલ છે કે આગળ તમારા શું સપનાઓ? સપનાઓ તો એક જ હતું મારું સપનું, મારા પપ્પાનું સપનું હતું કે મારી છોકરીને ટીવી ઉપર ભલે ગમે એ રીતે પણ મારી છોકરીને ટીવી ઉપર લાવી છે. અને હું બહુ સારી રીતે, હું ખરાબ કામ કરીને નહીં પણ હું સારો ફેમિલીના સપોર્ટથી હું ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવીને ન્યૂઝમાં આવી છું, ઘણા વિડીયો યુટ્યુબમાં. બસ મારા પપ્પાનું સપનું હતું કે આ એક વખત ટીવીમાં અને ઘણા બધા વિડીયો ન્યૂઝમાં આવેલા છે ને, ટિકટોકના રીલ્સ ને ઇન્સ્ટા રીલ્સ વાયરલ ઘણી બધી વખત મારા પપ્પા એક વિડીયો સાચવીને રાખ્યો છે કે જો, અને એ અમારી ફેમિલીમાં બતાવે કે જો અમારી છોકરી છે, એ બહુ હેપી થાય અને એને જોઈને જ હું બહુ હેપી થઈ જાઉં. તમે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક સિવાય બીજા કોઈ પ્લેટફોર્મ પર આજ સુધીમાં કોઈ કામ કર્યું છે? હા, ઘણી બધી એપમાં જોશ છે, મોજ છે, ચિંગારી છે, ટિક છે, એવું કંઈક હતું, એમાં છે, ટેંગોમાં છે. એટલે આમાં શું છે કે દરેક સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરોની આ જ જીવનની ઘટના હોય છે કે એક શોખ ખાતર ચાલુ કરેલી વસ્તુ અત્યારે મોટામાં મોટી આવકનો સ્ત્રોત ઉભો થઈ ગયો છે. તો અત્યારે તમને ઘણા બધા લોકો તમારા ચાહકો છે, ઘણા બધા લોકો તમને ફોલો કરે છે, ઘણા બધા લોકો તમને સપોર્ટ કરે છે. તેમાં ઘણા લોકો એવા પણ હશે કે જે તમારાથી નફરત કરતા હશે, કે ઘણા બધા લોકો તમારા દુશ્મન હશે. તો એવા તમારા દુશ્મન વિશે તમે શું કહેવા માંગો? ઘણા બધા તો એમ માનીએ ને કે સામે 7 લાખ ફોલોવર્સ હોય ને તો અડધા તો એમાં આપણા દુશ્મન હોય. આપણથી આમ માણસ આગળ આવતો હોય ને, હવે આપણે એમ નથી કહેતા કે લોકો આપણી ફેમિલીમાં બી કોઈ હોય, રિલેટિવમાં બી કોઈ હોય, સફળતા ના પણ જોઈ શકે. હા, કે આ આગળ કેમ છે, કોક આગળ આપણે આગળ આવતો હોય તો એમ કે આ નીચે ક્યારે પડે. તો હું એવા વ્યક્તિને એમ જ કહું કે તમે બળતરા કરતા હોય ને, મારા નામની અફવાઓ ફેલાવતા હોય, ગમે કરતા હોય, ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો, હું આગળ વધી શકું એનાથી, ઇગ્નોર કરીને આગળ વધી શકું. અને એવું કહેવાય ને કે કોઈ લોકો તમારા રસ્તામાં પથ્થર ફેંકે ને તો એ પથ્થરથી ઊભા ના રહો, પણ એ પથ્થરના પગથિયે બનીને ઉપર પહોંચી જાય. એટલે આવી રીતે તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધી રહ્યા છો. ગુરુબેન, તમે કોઈ પણ વિડીયો નાખો ઇન્સ્ટાગ્રામની અંદર, તેમાં ઘણા બધા કમેન્ટ સારા પણ આવતા હોય છે અને ઘણા બધા કમેન્ટ ખરાબ પણ આવતા હોય છે. તો આ ખરાબ કમેન્ટ કરવા વાળા લોકોને તમે શું કહેવા માંગશો? પહેલા તો હું એક જ શબ્દ કહેવા માંગુ છું ખરાબ કોમેન્ટ કરે ને, કે હું જેમ કોઈની છોકરી છું, કોઈની બેન છું, એવી તમારા ઘરમાં બી તમારી બેન ને દીકરીઓ માં બી હોય છે. હું કદાચ એ લોકોને હું જેવા શબ્દથી હું જેને કહું કે હાલો આપણે જેને કમેન્ટ કરી છે એને જ સામે એવું જવાબ આપું તો કદાચ કોઈ બીજું વાંચે ને તો એને એમ કહે કે તું મૂર્ખો છે, આવી કમેન્ટ કરતા તારા ઘરે બી માં બેન છે. આમ જોવા જઈએ ને તો કોઈ પણ વસ્તુને બોલ્યા પહેલા જો તમે એ વસ્તુને સહન કરી શકો છો ને તો જ એ વસ્તુ આપણે બોલવી જોઈએ. એમાં હું પણ તમારી સાથે એગ્રી છું. ગુરુબેન, આગળમાં હું તમને એ જ પૂછીશ કે દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવતો હોય છે કે જેનાથી વ્યક્તિનું આખું જીવનમાં પરિવર્તન આવી જાય છે, આખી લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. યા તો લાઈફ સારી થઈ જતી હોય છે યા લાઈફ ખરાબ થઈ જતી હોય છે. તો તમારા જીવનનો એવો કોઈ સમય કે જેનાથી તમારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય? એવો સમય તો આજથી ગણો ને તો 4 વર્ષ પહેલા એવી ઠોકર ખાધી ને મેં મારી જિંદગીમાં કે કદાચ હું ડિપ્રેશન તો નહીં પણ કોમામાં જાતી પાછી વળી છું. ડિપ્રેશન કહો કે એવી ઠોકર બહુ મોટી ખાઈ લીધી અને એ વસ્તુને ભૂલવામાં બહુ આવી મારી રીતે હું કેટેબલ છું અત્યારે કે હું ભૂલીને બહુ આગળ વધી ગઈ છું અને એ વસ્તુને હું યાદ કરવા બી મારું પાસ્ટ છે, યાદ કરવા બી નથી માંગતી. ઘણી બધી જીવનની એવી ઘટનાઓ હોય છે કે જેને ભૂલી જવામાં ખૂબ મજા હોય છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક એવો સમય પણ હોય છે કે જે સમયથી બહુ જ ખુશ થઈ જતા હોય છે. તો એ સમય તમારા જીવનનો કયો છે કે જેને યાદ કરીને પણ તમને બહુ ખુશી મળતી હોય? એ સમય તો જો એક તો હું છે ને સૌથી વધારે હું મારી ફેમિલી સાથે રહું અને મારો દરરોજનો એ જ સમય કે મમ્મી પપ્પા સાંજે બધા ફ્રી થઈને બેઠીએ, વાતો કરીએ, આખો દિવસ મમ્મી પપ્પા કામ કરતા હોય અને રાત્રે નવરાત થઈને અમારી માટે, અમારા ભાઈ બહેન માટે એ ટાઈમ કાઢીને મારી સાથે કલાક અમારી સાથે વાતો કરે. બસ એ જ હું કહું છું કે મારી વર્લ્ડ આખી દુનિયાનો બેસ્ટ ટાઈમ હશે ને
તો એ તે કે અમે સાંજે ભેગા થઈને વાત તો કરીએ, હેપી થઈએ. અને એમ પણ જીવનમાં કહેવાય છે કે તમે ગમે એટલા સફળતાના પંથે ચડી જાઓ, પણ ક્યારેક ને ક્યારેક જ્યારે પણ તમને સમય મળે ત્યારે વડીલો સાથે એક કલાક તો તમારે વિતાવવો જ જોઈએ. તો તમે જ્યાં છો ને ત્યાંથી તમે આગળ વધવા માટે તમને ખૂબ જ સારા સારા રસ્તાઓ વડીલો તરફથી મળતા હોય છે. તો દરેક વ્યક્તિના જીવનની અંદર સુખ પણ આવતા હોય છે અને દુઃખ પણ આવતા હોય છે. તો આવા સુખ દુઃખની અંદર લડીને, બધાની સામે બધાને જવાબ આપીને, ઘણા બધા લોકોનો વિરોધનો સામનો કરીને, પરિવારને સોશિયલ મીડિયા તરફ કેવી રીતે કેચઅપ કરવા, એ લોકોને કેવી રીતે બનાવવા, આ બધી જ ઘટનાઓની સામે તમે લડીને આ લેવલ પર પહોંચ્યા છો, એ બદલ તમને દિલથી કોંગ્રેચ્યુલેશન. ને હજી પણ તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો એવી દિલથી શુભકામનાઓની સાથે મિત્રો આ પોડકાસ્ટનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ભૂરીબેન, તમને મળીને અમને ખૂબ જ મજા આવી. તમારા વિશે જાણીને, તમારા સુખ દુઃખ અને સ્ટ્રગલ વિશે જાણીને અમારા દર્શક મિત્રોને પણ ઘણી બધી મજા આવી હશે. તો મિત્રો, આવી જ રીતે આપણા શોમાં ઘણા બધા ડિરેક્ટર, પ્રોડ્યુસર, ઇન્ફ્લુએન્સર અને ઘણા બધા લોકો સાથે આપણે હજી મુલાકાત કરીશું. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં ખોડિયાર.